अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પોતાના સ્વકલ્યાણ સહિત પર કલ્યાણની ભાવના અને સ્વ અને પર કલ્યાણની ભાવનાનું જોઈન્ટ એક નામ જગત કલ્યાણ. જગત કલ્યાણ એટલે માત્ર બીજાનું કલ્યાણ નહીં, જેમાં પોતાનું કલ્યાણ સમાયેલું છે અને પોતાનું કલ્યાણ કરતા કરતા બીજાનું પણ કલ્યાણ થવામાં નિમિત્ત બને. આ આખા પેકેજને જગત કલ્યાણનું નિમિત્ત કહેવાય. આ જગત કલ્યાણની એક સ્વયંભૂ પ્રક્રિયા છે. કેવી છે? સ્વયં. કુદરતનો કાનૂન જો સમજવા માંગીએ તો કુદરત આપણને બધાને એક જ વસ્તુ સૂચવે છે કે તમને જે કંઈ પણ પ્રાપ્ત થાય એ બધાને વહેંચો, એમાં આનંદ છે. વહેંચો એમાં આનંદ છે. પણ જે પ્રાપ્ત થાય એ ભેગું કરો, એમાં આનંદ નથી. સૂર્યનારાયણ તપે છે, પ્રકાશ આપણને આપે છે, સમજાય છે? ચંદ્ર શીતળતા આપણને આપે છે, વનસ્પતિ ફળ આપણને આપે છે, અંગારવાયુ લઈને ઓક્સિજન પણ આપણને આપે છે. આ ધરતી પણ પોતાની જાતમાંથી રસ બનાવી અને ફ્રૂટ બનાવે છે, શાકભાજી બનાવે છે, આપણા માટે. બોલતા નથી. યસ કે નો? કુદરત આપણને એ જ શીખવે છે, મારી પાસેથી પ્રોસેસ થઈને જે ફ્રૂટ ઉત્પન્ન થાય એવું દુનિયાને વહેંચું, એ કુદરત શીખવે છે. અને વહેંચવામાં આનંદ એ છે કે માલિકી ભાવ નથી અને કરતા ભાવ પણ કેમ નથી? કારણ કે જે પ્રાપ્ત થાય છે એ પણ આપણું, અને જે પ્રાપ્ત થાય એ આપણી પાસે રહેવાનું પણ. તો પછી જે પ્રાપ્ત થાય એને વહેંચવામાં શું વાંધો છે? પ્રાપ્ત થાય એ પણ આપણું નથી અને પ્રાપ્ત થયા પછી રહેવાનું પણ. તો પ્રાપ્ત થયેલી વસ્તુ વહેંચવામાં શું વાંધો છે? જવાની તો છે. યસ કે નો? કદાચ વારસદારને તો મજબૂરીમાં પણ આપવું પડે, પડોશીને મજબૂરીમાં આપવું પડે, પણ જે દુનિયાને જાતે આપીએ એનો જે આનંદ છે એ વારસદારને આપ્યાનો આનંદ હોય. કારણ કે પોતે નિસ્વાર્થ ભાવે આપે છે. કેવો આપે છે? આ વનસ્પતિઓ ફ્રૂટ સ્વાર્થ આપે છે કે આ જે ફ્રૂટ થાય મારા કાકા મામા છે એવું કે છે? આ કુદરત પાણી આપે છે તો એના સગાવાળાને આપે છે? વિચાર કરો. સૂર્યનો તાપ બધાને પડે છે. તો આપણી પાસે જે કંઈ પણ પ્રાપ્ત થાય એ બધું એક્સેસ વસ્તુઓ વહેંચવા છે, એનો આનંદ છે. કારણ કે કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. તમે ઇન બિટવીન, તમને મળ્યું છે, વહેંચો તો આનંદ છે, નહીં વહેંચો તો તમારા જીવનમાં તમને અફસોસ થશે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, જ્ઞાન, વિજ્ઞાન, જે કંઈ પણ પ્રાપ્ત થાય એ લોકોને વહેંચો, કારણ કે તમારું નથી. તીર્થંકર ભગવંતોને પણ જે અનુભવ થાય છે કેવળ જ્ઞાનમાં, એ તીર્થંકરને ખાલી અનુભવ જ છે, પણ જેનો અનુભવ થાય છે એ કુદરતનું છે. બોલતા નથી. યસ કે નો? એમને બ્રહ્માંડ દેખાય છે એટલું છે, એમને અનુભવ થયો, એમને શું કર્યું? બેન, એમ આપણને આ દુનિયામાંથી કંઈ પણ પ્રાપ્ત થાય છે, કશું જ. એજ્યુકેશન હો, વ્યવહારની સમજણ હો,
पैसा को, साधन को, संपत्ति को, संबंध को, सत्ता को ये આપણે લઈને આવ્યા હતા. કુદરતે જ આપણને ભેગા કર્યા અને એ પણ કાયમ માટે રહેવાના માટે છે. જ્યાં સુધી તમે જાતે વાપરો, યુઝ કરો અને વધારે વસ્તુઓ વેચવામાં આનંદ લો. કચવાથી મને ના આપો, આનંદથી આપો કે મને કોઈકે આપ્યું છે એમાં પણ કુદરત માધ્યમ છે, હું કોઈકે આપું એમાં પણ કુદરત જ માધ્યમ છે. ફક્ત મને આપવાનો આનંદ થાય છે પણ વસ્તુ તો મારી. હું કોઈને એક એપલ આપું, સફરજન આપું તો સફરજન કુદરતે મને આપ્યું અને મેં પણ મારું તો છે જ નહીં. પણ મને મળ્યા પછી હું કોઈને આપું તો એનો મને શું મળે છે? આનંદ મળે છે. સફરજન તો હું બનાવી શકું નહીં. સમજાય છે? રિઝર્વ બેંક નોટો છાપે અને આટલા પુણ્યથી આપણને મળે પણ એ પુણ્યથી મળેલી લક્ષ્મી જ્યારે બીજાના હિત માટે વાપરીએ ત્યારે આનંદ થાય. લક્ષ્મી તો આપણી હતી જ નહીં અને રહેવાની પણ વહેંચવામાં આવે. શું કહેતું? એવું જ્ઞાનીઓને જ્ઞાન વહેંચવામાં આવે, ગુપ્ત રાખવામાં આવે, સ્ટોરેજ કરવામાં આવે, ખાનગી રાખવામાં આવે, કોઈને ન કહેવું, મોનોપોલી રાખવી. એવા અનુભવીઓને આનંદ ના વહેંચ્યા કરે. જ્યાં જાય વિજ્ઞાન વહેંચે. જે વિજ્ઞાન કુદરતનું છે, જે વિજ્ઞાન કુદરતે આપણને દર્શન રૂપે ખુલ્લું કર્યું છે એ વિજ્ઞાન જગતને વહેંચો. જેના કારણે હજારો લાખો લોકોના જે પ્રશ્ન છે જીવનમાં, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, એ તમામ પ્રશ્નોનું સમાધાન કાયમી આ આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા મળે છે. સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોનું સમાધાન આ આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા મળે છે. એટલે જે આપણને મળે છે એ બીજાને પણ પ્રાપ્ત. કુદરતનો કેવો સિમ્પલ કાનૂન છે કે આ જગતમાં જન્મેલું કોઈ પણ જીવ એ જે શરીર જે લઈને આવે છે એ શરીર પર 100% મારું છે. કેટલા ટકા? કુદરતનું. પણ આવું તો આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી, ચોપડીઓમાં તો વાંચ્યું નથી, ધર્મગુરુએ કહ્યું નથી કે શરીર આખું જ કુદરતનું. આ શરીર એની જે ડિઝાઇન બનાવી છે કુદરતે બનાવી છે. માટે બધાની ડિઝાઇન કેવી છે? દુનિયાનો કોઈ પણ માણસને કોઈ પણ ડોક્ટર રિપેર કરી શકે કારણ કે ડિઝાઇન એક જ છે. યસ કે નો? એ ક્યારે હોય? જેનું મેન્યુફેક્ચરર એક જ. યસ કે નો? આ શરીરની ડિઝાઇનનું મેન્યુફેક્ચર કુદરત છે. એટલે આખી દુનિયામાં ગમે તે મનુષ્ય ડિઝાઇન એક જ સરખી. એ પહેલી ડિઝાઇન કુદરતની. બીજું ફિઝિકલ બોડી જે પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. એ પંચ મહાભૂત પણ કોના છે? કુદરતના છે. ડિઝાઇન કુદરતની, શરીરે કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? કુદરત આપે. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક પણ. અને એ ખોરાકને, હવા, પાણી, ખોરાકને લીધા પછી એને ડાયજેસ્ટ કરવું, પાચન કરવું, લોહી બનાવવું ને શરીરના બધા અવયવોમાં 24 કલાક પહોંચાડવું, એ પણ કોણ કરે? બોલો. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, હવા, પાણી, ખોરાક કુદરતના, એનું લોહી બનાવી 24 કલાક બધા અવયવોને પહોંચાડવું, એ પણ કુદરતનું. તો આપણે માનીએ છીએ શરીર મારું છે. બોલતા નથી બધા. ની કઈ જગ્યાએ આટલો ભાગ આવે છે તો છે કોઈ જગ્યાએ? અરે એને બાળકો તો રાખ પડી ગયા છે. વિચાર કરો. હવે જે શરીર આપણું નથી તો શરીરને આધારે મળેલા સંબંધો, સંપત્તિ, સત્તા અને સાધન આપણા હોય શકે? શરીર આપણું ના હોય તો સંબંધો આપણા હોય, સંપત્તિ આપણી હોય,
સાધન આપણા હોય, સત્તા આપણી હોય, વિચાર કરો. અને શરીર આપણું ના હોય તો બાળપણ વિવાદની ઘર પણ આપણા હોય, અને શરીર આપણું ના હોય તો જન્મ મરણ આપણા હોય. નહીં પણ કેટલી ભ્રાંતિ એમ પૂછું છું. અત્યાર સુધી ભ્રાંતિમાં ચાલ્યું બધું. કોઈ આંખ ખોલનાર જોઈએ કે ના જોઈએ? હવે આ અમે જે વાત કરી છે એ સાંપ્રદાયિક વાત છે કે સનાતન સત્ય છે? એમાં કયા ધર્મ, કયા ગુરુ, કયા ભગવાન, કયું મંદિર, કયો મંત્ર વચ્ચે આવે છે? જરૂર પણ છે. સનાતન વિજ્ઞાન હંમેશા હતું, છે અને રહેશે. એનો માલિક સદા કુદરત છે, એનો ઓપરેટર કુદરત છે. આ બધી અવસ્થાઓનું નિર્માણ કરનાર પણ કુદરત છે, ચલાવનાર પણ કુદરત છે, અને અંત લાવનાર પણ. અને જ્ઞાની પુરુષદાતા ભગવાને કહ્યું મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર વિચાર કરો. પણ આપણે ક્યાં સમજ્યા હતા? આપણે તો રોજે બોલી નાખતા હતા ચરણ જેમ લખ્યું છે પ્રમાણે. પણ સમજવાનું સમજે તો કાફી છે, ના સમજે તો શું કરવાનું? સમજ્યા વગરની ભાષા એ પોપટ જે રામ રામ બોલે ને આપણે પોપટને પૂછીએ તું રામ રામ કેમ બોલે છે? કે જે મારા દાદીથી શીખવાડ્યું છે એટલે. પણ આપણે બીજો પ્રશ્ન પૂછીએ કે રામ રામ એટલે શું? તો પોપટ કે ક્યાં તો જાણ પડ્યું ના પછી ક્યાં મરચાં. મને શી ખબર? મને તો કીધું રામ રામ એટલે હું બોલું છું. એમ આપણને પણ આપણે કીધું હોય બોલીએ, સમજવાનું નહીં. પોપટની જેમ. એટલે અનાદિકાળથી આવી રીતે આપણે બધા ફસાયા છે. અનાદિકાળથી સાચી વાત સમજવા પ્રયત્ન કર્યો નથી. નંબર 1 વ્યક્તિગત. અને આપણને એવા જ્ઞાની ભગવંતો, ધર્મગુરુઓ, માર્ગદર્શકો એવા નથી મળ્યા જે આપણને ઇન્સ્પાયર કરે કે ભાઈ ધર્મથી ઉપરની વાત વિચારો, સંપ્રદાયથી સનાતન ઉપર વિચાર કરો. થિંકિંગ તો કરો. પણ આપણને આગળ બધાએ કીધું કે આ બાઉન્ડ્રીની અંદર રહેવાનું, બહાર જવાનું. બધા બાઉન્ડ્રી બહાર જાય. લોકોને જ્ઞાન જોઈએ છે, બાઉન્ડ્રી લે છે અને રહેવું છે કેટલું કોન્ટ્રાક્ટ. યુનિવર્સલ ટ્રુથના જ્ઞાન માટે તમારું વિઝન યુનિવર્સલ અને એ યુનિવર્સલ ટ્રુથ એનું બીજું નામ છે કુદરતનું કાનૂન, લો ઓફ નેચર. આખું બ્રહ્માંડ કુદરત ચલાવે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી, કોઝ એન્ડ ઇફેક્ટ, પ્રત્યેક જીવોની લાઈફ, બધાને હવા, પાણી, ખોરાક અને બધા સંજોગો પૂરા પાડવા કેટલું મોટું કામ થાય છે. પણ કેટલાક બુદ્ધિશાળીઓને એવું લાગે કે આટલા બધા જીવોનું મેનેજમેન્ટ કુદરત કેવી રીતે કરતી હશે, એવું બુદ્ધિથી વિચારે. પણ આજના જમાનામાં આઈટી પ્રોફેશનલોને ખબર પડી ગઈ છે કે એક ક્લિક કરવાથી 7.5 અબજ વ્યક્તિઓને મિકેનિકલ મેસેજ પહોંચી જાય, એમાં ફિઝિકલ વ્યક્તિની જરૂર નથી. યસ કે નો? યસ કે નો? જો તમે પ્રોગ્રામ બનાવો તો એક જ ક્લિકે 7.5 અબજ લોકોને મેસેજ પહોંચી જાય, અને એમાં મીડિયા કોની જરૂર? આનું નામ મિકેનિકલ બટ સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય. મિકેનિકલ બટ સાયન્ટિફિક. સાયન્ટિફિક શબ્દ કેમ વપરાય? કારણ કે એમાં પ્રોસેસ ને સાયન્ટિફિક કહેવાય, અને પ્રિન્સિપલ ને સાયન્સ. સમજાય? બે વસ્તુ, સાયન્સ અને પ્રિન્સિપલ ને એની પ્રોસેસ ને સાયન્ટિફિક કહેવાય. એ દાખલા ભગવાન સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એનાલિસિસ, એને પ્રોસેસ કહેવાય. આપણે બધા જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મેળવ્યું, પણ સાયન્ટિફિક પ્રોસેસ ને જાણવા ક્યારે પ્રયત્ન કર્યા? એમને કહ્યું કરી ગયા. એમને કહ્યું કે વ્યવસ્થિત છે, એમને કહ્યું બસ વ્યવસ્થિત ઇઝ અ ટાઇટલ. એ પ્રોસેસ નથી. ઇટ્સ અ ટાઇટલ ઓફ પ્રોસેસ. હવે જો ટાઇટલ નહીં જાણો, પ્રોસેસ નહીં જાણો, તો ટાઇટલનું મહત્વ નથી. ઇટ્સ અ મિકેનિકલ. જેમ પહેલા આપણે બોલતા હતા મારા જ કર્મનું ફળ છે, મારા ઉદય કર્મ છે, આવું બોલતા હતા. પણ એમાં પ્રોસેસ ખબર તે આધ્યાત્મ વિજ્ઞાનને તમને પ્રોસેસ બતાવી કે કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજો. આ આખી પ્રોસેસ
કારણ કે એનાથી હોલ યુનિવર્સ ચાલે છે, પ્રત્યેક જીવોના લાઈફ ચાલે છે. આ ત્રણ વસ્તુ સમજો. એક સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સની પ્રોસેસ છે. આ ત્રણ વસ્તુ સમજો કે એનું એક નામ વ્યવસ્થિત સત્ય. અને આ ત્રણ વસ્તુ ના સમજો, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી ઘટના, તો પછી આ વિજ્ઞાન રૂપે ન સમજાય, પછી થિયરી રૂપે સમજાય. કેવું સમજાય? થિયરી. એટલે થિયરી રૂપે સમજાય એમાં ટેલી ના થાય. શું ના થાય? વિજ્ઞાન રૂપે સમજાય તો બધું ટેલી થાય, એક વસ્તુ. કારણ કે વિજ્ઞાન હંમેશા સાયન્ટિફિક પ્રોસેસ હોય અને પ્રિન્સિપલ હોય અને એપ્લિકેબલ ફોર ઓલ લિવિંગ બીંગ ક્રિએચર. એ જીવ માત્રને લાગુ પડે. એ માને કે ન માને, સમજે કે ન સમજે, કુદરતના કાનૂન બધાને કેવા લાગુ પડે? અને કુદરતની સાયન્ટિફિક પ્રોસેસ પણ બધાને કેવી લાગુ પડે? સરખી લાગુ પડે. કોઈ કેવું નથી જાણતો, નથી માનતો તો જ ફેરફાર થશે. કારણ કે મશીનરી જ કુદરતની છે, ઓપરેશન પણ કુદરતનું છે. એટલે વિચાર કરો, આટલા બધા જીવો છે, ખાલી મનુષ્યની વાત, 7.5 કે 8 અબજની વસ્તી. વિચાર કરો, એટલી બધી વસ્તુઓને પ્રાણવાયુ પહોંચાડવું, વોટર પહોંચાડવું, ફૂડ પહોંચાડવું, પહોંચે છે ને બધા. આપણા ઘરમાં 5 જણને પહોંચાડવું હોય તો કેટલી તકલીફ પડે છે આપણને ખબર છે. યસ કે નો? પણ કુદરત તો બધાને પહોંચાડે છે. અને મનુષ્ય સિવાયના પણ જીવોની વાત કરીએ કે અહીંથી 50 ફૂટ ઊંડો ખાડો ખોદો. કેટલા ફૂટ ઊંડો? 50 ફૂટ. એ 50 ફૂટના ખાડાના નીચે પણ જે જીવ છે એને પણ કુદરત હવા, પાણી, ખોરાક પૂરું પાડે છે. કેવો કુદરતનો કાનૂન! સમજાય છે? આ કાનૂનને ન જાણવું એને આધ્યાત્મમાં અજ્ઞાન કહે છે, અને આ કાનૂનને જાણવું એને આધ્યાત્મમાં વિજ્ઞાન કહે છે. હવે એની વચ્ચે અજ્ઞાન અને વિજ્ઞાનની વચ્ચે જ્ઞાન આવ્યું. શું આવ્યું? એ જ્ઞાન બે પ્રકારના. એક ક્રિયાનું જ્ઞાન, એટલે મન વચન કાયની ક્રિયાનું જ્ઞાન, જે જીવન જીવવા માટે સહાયક છે, જન્મ મરણના ચક્કર માટે સહાયક છે. કર્તા ભાવને કરેલી ક્રિયા, કર્તા ભાવ ભોગતા ભાવને માલિકી ભાવથી કરેલી ક્રિયા, એનાથી નવા કર્મ બંધાય અને જન્મ મરણના ચક્કર ચાલે. બીજું એવું જ્ઞાન કે જે વિજ્ઞાન રૂપે છે, પેલું ક્રિયા રૂપે છે. અને આ પણ વિજ્ઞાન રૂપે જ્ઞાન જ્યાં સુધી અનુભવમાં ના આવે ત્યાં સુધી જ્ઞાન કહેવાય, અને અનુભવમાં આવે તો જ્ઞાન તો ખરા. બે જ્ઞાન છે, એક રિલેટિવ સત્ય, એક સનાતન સત્ય. એ જ્ઞાન તો કહેવાય, પણ વિજ્ઞાનમાં અનુભવ કરો તો વિજ્ઞાન છે, નહીં તો જ્ઞાન છે. અને આ જ્ઞાન કેવું છે કે આ જ્ઞાન પણ અનુભવમાં આવે છે. અહીંયા કરતા ભાવ બીજા અવતારમાં રિઝલ્ટ નથી. તમે પણ એ જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા માટેનું જ્ઞાન છે. અને આ વિજ્ઞાનનું જ્ઞાન જન્મ મરણના ચક્કર બંધ કરે. બસ. એટલે અનાદિકાળ છે જીવ આ જગતની અંદર ભટકી રહ્યો છે, માત્ર વિજ્ઞાન ન સમજવાનું. જ્ઞાન તો છે, સામાજિક જ્ઞાન છે, ધાર્મિક જ્ઞાન છે, પ્રત્યેક જીવોને છે, સમય અને સંજોગો પ્રમાણે. પણ સનાતન સત્યનું જ્ઞાન નથી. સનાતન સત્ય એટલે હિન્દુ નહીં, સનાતન સત્ય એટલે કુદરતનું કાનૂન, લો ઓફ નેચર, કે જે આખા બ્રહ્માંડને ચલાવે છે. દેવલોક, નરકલોક, મધ્યલોક, અસુરલોક બધાને ચલાવે. એનું નામ લો ઓફ. એમાં આ રિલીજન આ રિલીજન એવો પ્રશ્ન સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ, આ બધું જ મહેનત કુદરત કરે છે. અને પરફેક્ટ પાછું એક્ઝેક્ટ મેનેજ કરે.
ને દરેક વ્યક્તિને સમય સ્થળ સંજોગો પ્રમાણે પોતપોતાના કર્મના ફળ પણ વિચાર કરો. આપણે ઘણી વખત થાય કે આટલા બધા માણસો જન્મ્યા કરે છે, સાથે સાથે મરે છે ખરા, તો આટલા બધા માણસોને કુદરત કેવી રીતે સંજોગો આપશે? ખાવાના, પીવાના, કપડાના, પણ બધાને બધું મળ્યા જ કરે છે. ડેવલપ કન્ટ્રી હોય એને મળે અને પુઅર કન્ટ્રી હોય એને નેસેસિટી બધાને, બાકી પાપ પુણ્યના કે મોટા મોટી રીચ કન્ટ્રી હોય, ફર્સ્ટ નંબરની અમેરિકા જેવી, ત્યારે તમને ભિખારી જોવા મળે, અને આ ગરીબ દેશ હોય ત્યારે તમને અબજોપતિ જોવા મળે. એ પાપ પુણ્યના ખેલ છે. પણ તમારું આયુષ્ય કર્મ હશે, આખા વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ તમારું આયુષ્ય કર્મ હશે, ત્યાં સુધી હવા, પાણી, ખોરાક, જેને નેસેસિટી કહેવાય, એ પૂરું પાડવાની જવાબદારી 100% કુદરતની છે ને એ સિન્સિયરલી નિભાવે છે. સમજાય છે? એટલે તમારા આયુષ્ય કર્મ હશે તો તમને કોઈ મારતા નથી, ને આયુષ્ય કર્મનું એન્ડ હશે તો તમને કોઈ. આનું નામ કુદરતનો. અમે વ્યક્તિના પાવરની વાત આવતી, આવું સીધું, સાદું, સરળ, સહજ, નેચરલ આધ્યાત્મિક વિજ્ઞાન છે. આ આધ્યાત્મિક વિજ્ઞાનનો માલિક કુદરત છે. કોણ છે? પણ એ કુદરત જેનો માલિક છે એને અનુભવવાનો બધાને અધિકાર છે. સમજવાનો, ઉપયોગ કરવાનો, અનુભવવાનો બધાને અધિકાર છે. અને જો પોતાને અનુભવમાં આવે કે આ વિજ્ઞાનથી આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ અનુભવાય છે, આ વિજ્ઞાનમાં ભીખ અને ભય ખલાસ થઈ જાય છે. આ વિજ્ઞાન સમજ્યાથી કર્તાપણું, ભોગતાપણું, માલિકી ભાવ ખલાસ થઈ જાય છે. આ વિજ્ઞાનમાં મારું તારું ખલાસ થઈ જાય છે. ઉદયમાં નહીં, દ્રષ્ટિમાં. આ વિજ્ઞાન સમજવાથી જન્મ, જીવન, મૃત્યુ મારું છે, બાળપણ, યુવાની, ઘડપણ મારા છે, એ ભ્રાંતિ ખલાસ થઈ જાય છે. અને આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને સમજાશે કે આ દુનિયામાં કોઈ પણ જીવ કશું મેળવવા કે ગુમાવવા આવ્યું નથી. મેળવવા નથી આવ્યો ને ગુમાવવા નથી આવ્યો. દરેક વ્યક્તિ પોતપોતાના હિસાબો પૂરા કરવા આવ્યા છે. મેળવવાનું, ગુમાવવાનું એટલા માટે નહીં, કારણ કે કશું લાવવાનું નહીં તો ગુમાવવાનું શું, અને કશું લઈ જવાનું નહીં તો મેળવવાનું શું. અહીંયા મળે અહીંયા મૂકવાનું, મતલબ હિસાબ પૂરા. અહીંથી લઈને અહીંયા મળે, અહીંથી પાછું બીજાનું, આ જ કરવાનું છે. અને જેને મળે છે એ તો પાછા આપણે નથી. યસ કે નો? વિચાર કરો. મનુષ્ય કેટલું ભ્રાંતિમાં જીવે છે. પોતે કોણ છે એને શબ્દ જ્ઞાનથી તો જાણ્યું, શેનાથી જાણ્યું? પણ સૈદ્ધાંતિક જાણ્યું. જો સિદ્ધાંત સમજાય કે શરીરના સંજોગો, એની અવસ્થા અને એને પ્રાપ્ત થતા સત્તા, સંપત્તિ, સબક, સાધન, એ બધું જ કુદરતનું છે, બિગિનિંગ થી એન્ડ સુધી. આપણે તો ખાલી સફર છે, યુઝર છે, ઓનર. અને માટે મને વધારે મળ્યું, ઓછું મળ્યું, એ ત્યારે પ્રશ્ન આવે કે મને કશું મળતું હોય તો. અમે તો કશું મળતું અને ગુમાવવાનું પણ. એટલે જ્ઞાનીઓની ભાષા એવી હોય, તમારા રાગ દ્વેષ દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય. રાગ દ્વેષ કાઢવાના પડે, ખલાસ થઈ જાય. કારણ કે એમની વાણી સનાતન સત્ય હોય. કેવી હોય? સાંપ્રદાયિક સત્ય નહીં. અને માટે જીવો આ સનાતન સત્યથી જ બુঝે, બીજો કોઈ રસ્તો. બાકી બધા જન્મ મરણના ચક્કરમાં ફરવાના ચાર ગતિના રસ્તા છે. આમાં મને કુદરત કીધું, કુદરતે ઓળખાણ પણ આપી, પણ એમાં હું કોણ છું એ રહી ગઈ છે. હા. અને કુદરતનું શબ્દ તો સમજે, કુદરત એકચ્યુઅલી શું છે, એનું કામ કઈ રીતે કરે છે. હા, એટલે આપણે 3 દિવસના સત્સંગમાં ધીરે ધીરે બધી વસ્તુ લઈ જઈશું. તમને ધીમે ધીમે પછી પહેલો પ્રશ્નનો જવાબ આપી દો અને બીજાનો આપી દો, પણ શોર્ટમાં વિગતવાર પછી
આગલા સત્સંગમાં આપણે આપતા રહીશું, કારણ કે એક સાથે બધું ડાયજેસ્ટ ના થાય. તો પહેલી વસ્તુ એ કે આ તો બધું કુદરતનું છે, શરીરને કુદરતનું છે, સત્તા સંપત્તિ શબ્દ સાધન કુદરતના છે. તો પછી આપણે કોણ છે? આપણે કુદરતના છે તો કે ના, આપણું અસ્તિત્વ સ્વતંત્ર છે. આપણે ચેતન છે. કેવા છીએ? અને જ્ઞાન પ્રકાશ એ મારું મૂળભૂત ગુણ છે, મારું એટલે આત્મા. જ્ઞાન પ્રકાશ કેવો પ્રકાશ? આ લાઈટનો પ્રકાશ નહીં, જ્ઞાન પ્રકાશ, જેનાથી બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય, પ્રાપ્ત ના થાય, ઓપન થાય. શું થાય? ખુલ્લા થાય. એવો જ્ઞાન પ્રકાશ એ મારું કાયમનો સ્વભાવ છે. મારી પાસે જ્ઞાન, દર્શન, સુખ અને શક્તિ અનંત છે, પણ કેવા? ક્વોલિટી વાચક, ક્વોન્ટિટી વાચક નહીં. ક્વોન્ટિટી વાચક બધું રિલેટિવ સત્ય, ક્વોલિટી વાચક બધું રિયલ સત્ય. રિયલ સત્યમાં ક્વોન્ટિટી ના હોય, ક્વોલિટી. માટે જગતમાં જે લોકોને આનંદ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય, અથવા તો ભૌતિક વસ્તુના પ્રાપ્તિનો આનંદ થાય છે, એક ક્ષણિક હોય, કારણ કે સંજોગો પણ ક્ષણિક, વસ્તુ પણ ક્ષણિક, અવસ્થા પણ ક્ષણિક છે. પણ આત્માનો જે આનંદ છે એ આત્મા માટે ક્ષણિક નથી, કારણ કે આત્મા પણ કાયમ અને એનો સ્વભાવ પણ કાયમ. પણ આત્મા હોવા છતાં, આત્માનું અસ્તિત્વ હોવા છતાં, આત્માનો સ્વભાવ અને ગુણો હોવા છતાં આપણને પ્રકૃતિના ગુણોમાં એન્ટર થવાની ટેવ પડી ગઈ છે. એટલે એના ગુણોથી આપણે સુખી દુઃખી અનુભવીએ છીએ. એનું નામ ભ્રાંતિ. એનું નામ પ્રકૃતિને સુખ દુઃખ થાય એ તો માનીએ, કારણ કે કર્મ ફળ છે. પણ એ કર્મ ફળ આત્માએ ભોગવવાનું તો કે ના, આત્માએ ભોગવવાનું નહીં, આત્માની હાજરીમાં ભોગવવાનું. કારણ કે આત્માની હાજરીમાં બંધાયું ગયા અવતાર ત્યારે પણ આ જ આત્મા ને ઉગલે ત્યારે પણ આ જ આત્મા છે. પણ વાંચતી વખતે પણ આત્માની હાજરીનો જ રોલ છે અને ભોગવતી વખતે પણ હાજરીનો રોલ છે. એ પોતે પુરુષાર્થ કરીને કર્મ બાંધે અને પરિણામ ભોગવે એ એનો સ્વભાવ નથી. એટલે આત્માને કેટાલિસ્ટ કર્યું. શું કર્યું? સમજાય છે? આવું સુંદર આત્માનું સ્વરૂપ અને આત્માનો સ્વભાવ. ઘણા બધા કે સ્વામીજી મેં આત્મા શબ્દ બહુ સાંભળ્યો, શુદ્ધાત્મા શબ્દ બહુ સાંભળ્યો, પણ હજુ આત્મા શું છે એનો અહેસાસ થતો નથી. શું થતો નથી? ત્યારે મેં કીધું આત્માનો અહેસાસ ન થાય એનું નામ મળતું. બોલતા નથી. મળદાને આત્માનો અહેસાસ, કારણ કે આત્મા નથી. પણ જીવતા માણસની એક ક્ષણ એવી નથી કે જેમાં આત્માનો અહેસાસ ન હોય. હું ના સમજી શકું એ મારું અજ્ઞાન છે, પણ આત્મા વગર શરીરને જીવતું કહેવાતું નથી. માટે એનો અસર છે. આપણે સમજી શકતા નથી, અનુભવી શકતા નથી. એ આપણી સમજણની ખામી છે. એના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો. તમે આત્માને ના માનો તો એની હાજરી તો રહેવાની જ છે. તમે નથી માનતા તો એને શું ફેર પડશે? એ તો સાચું જ છે, હતો છે અને આત્માને આધારે દેહનું અસ્તિત્વ છે. દેહને આધારે આત્માનું અસ્તિત્વ. સમજાય છે? એટલે આત્માનો અહેસાસ તો બધાને છે, ફક્ત સમજાતો નથી કે છે કે નહીં. બાકી આત્મા વગર દેહનું અસ્તિત્વ એક સમય માટે પણ હોઈ શકે. અને માટે આત્માને કેટાલિસ્ટ, કારણ કે એ શરીર અથવા તો પ્રકૃતિની એક પણ ક્રિયાનું કરતા ભોગતા માલિક નથી. અને તમારે કરતા ભોગતાને માલિક વાળા શરીરના સંજોગો દ્વારા આત્માને સમજવું છે તો ના સમજાય. એને બેને કોઈ લેવા દેવા કોઈ લેવા દેવા. એક ખાલી હાજર છે ને એક
મિકેનિકલ છે. મિકેનિકલ ક્યારે ચેતનને અનુભવી શકે નહીં અને ચેતન ક્યારે મિકેનિકલને અનુભવી ના શકે, પ્રકાશી શકે. સમજાય છે? સૂર્યનારાયણની હાજરીમાં માણસ, જીવો, વનસ્પતિ બધા ગ્રો થાય, વિકાસ થાય. પણ સૂર્યનારાયણ કામ ના કરે કે મારા આધારે તમારું અસ્તિત્વ છે. કહી શકે? એ આત્મા ક્યારે ના કરે કે મારા આધારે શરીરનું અસ્તિત્વ છે. કહી ના શકે. પણ આત્મા ના હોય તો શરીરનું અસ્તિત્વ નથી. એટલે એ માલિકીનો પ્રશ્ન નથી. શેનો પ્રશ્ન નથી? માલિકીનો પ્રશ્ન નથી. છે જ આત્મા, પણ માલિક તરીકે નથી, કર્તા તરીકે નથી, ભોગતા તરીકે નથી, કર્મ બાંધનાર તરીકે પણ નથી. અને એની હાજરી વગર જીવનું અસ્તિત્વ નથી, કર્મ ભોગવી પણ ના શકે અને કર્મ બાંધી પણ ના શકે. મળતું કર્મ ભોગવી ના શકે અને કર્મ બાંધી પણ ના શકે. સમજાય છે? આ બધામાં આત્માની હાજરી જોઈએ. પણ એ આત્માની હાજરીની અનુભૂતિ ક્યારે થાય? તો કે જ્યારે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, એવું બે દ્રષ્ટિમાં બંનેના ગુણો જુદા જોવાય, અનુભવાય, તો તમને ખબર પડે કે મારું અસ્તિત્વ શું છે, મારા ગુણ શું છે, મારો સ્વભાવ શું છે. તો ખબર પડે. નહીં ખબર પડે. આ તો બધું મિક્સ થઈ જાય છે. શું થઈ જાય છે? ઘણી વખત આત્મા થઈ જાય તો ઘણી વખત પ્રકૃતિ, ઘણી વખત આત્મા તો પ્રકૃતિ. આવું ગોળ ગોળ ના હોવું જોઈએ. લાઈન ઉલટી નાખી છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. એટલે મારા જ્ઞાન દર્શનમાં પ્રકૃતિનો એક પણ ગુણ મારો છે એવું ફીલ થવું જોઈએ નહીં. પ્રકૃતિની બધી વસ્તુ, વ્યક્તિગત વસ્તુની માલિકી પ્રકૃતિની છે. એમાં મને આમાં કશું મારું છે એવું માલિકી અનુભવ થવો જોઈએ નહીં. અને મન વચન કાયથી જે ક્રિયા થાય છે, સારી કે ખરાબ, ગમતી કે ના ગમતી, એમાંની કોઈ પણ ક્રિયાનો હું કરતા છું એવો અનુભવ થવો જોઈએ નહીં. તો આત્માનો અનુભવ થાય. આ તો પ્રકૃતિનો અનુભવ કરો છો, આત્માનો કરો તો કેવી રીતે થાય? બંને સ્વભાવથી કેવા છે? જુદા છે. મિકેનિકલ ને અનુભવ ના હોય. શું ના હોય? ધ્યાનથી સાંભળજો બધા. મિકેનિકલ ને અનુભવ ના હોય. અનુભવ આત્માની હાજરીમાં થાય. પણ એ અનુભવ કરનારા પાસે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રિલેટિવ સત્યનો અનુભવ કરશે, રાગ દ્વેષ કરશે, કર્મ બાંધશે અને જન્મના ચક્કર ચાલુ રહેશે. એ જ આત્માની હાજરીમાં એને ખબર પડશે કે પ્રકૃતિના ગુણને મારા ગુણ કેવા છે. માટે પ્રકૃતિના એક પણ ગુણને મારે ધિક્કારવાના નથી અને સ્વીકારવાના નથી. I am the only observer. શું છું? ઓબ્ઝર્વર છું. એને સારું ખોટું ટાઇટલ આપનારો નથી. ઓબ્ઝર્વર. એની ગુજરાતીમાં કહેવાય નિરીક્ષક. પરીક્ષક. પરીક્ષક એટલે પછી મોઢા ઉતરવાનું. નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર. નો ઓપિનિયન. શું કીધું? નો ઓપિનિયન. સદાય જેમ 2 વર્ષ નાનું બાળક હોય અને આપ અહીંયા રમતું હોય તો આમ ચારે જોયા કરે. ઓપિનિયન એમ ઓબ્ઝર્વર. એટલે રાગદ્વેષ ના થાય. આપણો ઓપિનિયન આપતો ત્યારથી રાગદ્વેષ શરૂ થાય. કેટલું મોટું પદ છે, પણ એ પદની ગરિમા જે છે એ આપણને અનુભવતા આવડવી જોઈએ. અનુભવવાનું છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને હમણાં જ આપણે ગાડીમાં આવ્યા ત્યારે સૂત્ર વાંચ્યું દાદા ભગવાનનું કે અમારી 5 આજ્ઞા એ શબ્દ છે, બિલીફ છે. હું શુદ્ધાત્મા છું એ પણ શબ્દ અને બિલીફ છે. શું કીધું? અનુભવમાં આવે તો વિજ્ઞાન છે, નહીંતર બિલીફ છે. આ દાદા ભગવાનનું વાક્ય છે. અમે એમ કહીએ છીએ અને એમને કહ્યું શબ્દ જ્ઞાનથી નિવેડો, અનુભવ જ્ઞાનથી. વિજ્ઞાન અનુભવવા માટે છે અને ધર્મ કરવા માટે છે. ધર્મમાં અનુભવ ના કરવાનો, ક્રિયા કરવાની.
તપ કરો, જપ કરો, માળા કરો, પૂજા પાઠ કરો, સમજાય છે ને, ત્યાગ કરો, સહન કરો, બધું કરવાનું. ધર્મ વિજ્ઞાનમાં કરવાનું ના હોય, વિજ્ઞાનમાં ઓબ્ઝર્વ જે થઈ રહ્યું છે એને ઓબ્ઝર્વ કરવું વિધાઉટ ઓપિનિયન. શું કીધું? બસ ઓપિનિયન આપો તો રિલેટિવ સત્ય છે. ઓપિનિયન વગર ઓબ્ઝર્વ એ તો ફ્રીડમ છે. તમે કોઈ પણ ઓપિનિયન આપો છો ત્યાંથી બાઉન્ડ થાવ છો. હવે પ્રકૃતિ ઓપિનિયન આપે છે એ કુદરતી રચના છે, પણ એ ઓપિનિયનમાં તમે અંદરથી ભણો છો ધ્યાન દર્શનથી, તો પછી તમે બંધાય. એનો તો ઉદય કર્મ છે, પણ તમારો ઉદય કર્મ નથી, તમારો પુરુષાર્થ છે. તમારે કુદરતી રચના જોવાનું, એ જગ્યાએ ઓપિનિયન આપ્યો એટલે તમે બાઉન્ડ થઈ ગયા. પ્રકૃતિ તો ઓપિનિયન આપે છે ઉકલે છે. શું છે? પણ તમારા જ્ઞાન દર્શનથી ભણ્યા એટલે પાછું નવું વિચાર. તમારે ઓબ્ઝર્વર રહેવાનું. સમજાય? એટલે કબીરાજી પણ કેમ સુંદર ગાય, ચીકણી કે મોડી બધી પાડેલું છે નિકાલી. કેવી છે? નિકાલી. એટલે વખાણિયા વખોરે પણ બેવડા ચોટા. વખાણિયા બેવડા આ અક્રમમાં. એટલે જેને વિજ્ઞાન સમજાય એને પ્રશંસા અથવા તો વિરોધ એને કોઈ લેવા દેવા નથી. કારણ કે જે બી કરો છો આને કરો છો, અને આ હું પછી વાંધો શું છે? વાંધો શું છે પછી? જ્યાં સુધી શરીર એટલે કે મન અને કાયા અને તેની અવસ્થામાં હું સમાયેલું છે, મારું સમાયેલું છે, ત્યાં સુધી ભોગ પડતું છે. અને હું ને મારું દ્રષ્ટિમાંથી ખસી ગયું તો ખાલી કર્મનો વિશાળ પૂરો થઈ રહ્યો છે. જીવન પૂરું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? અને દરેક અવસ્થાને અનુભવો બધાને અલગ અલગ. બાળપણનો અનુભવ જુદો, સ્કૂલ કોલેજનો અનુભવ જુદો, પૈસા કમાવાનો અનુભવ જુદો, મેરેજ લાઈફનો અનુભવ જુદો, સામાજિક જવાબદારીઓ નિભાવવાનો અનુભવ જુદો, ગળપણનો અનુભવ જુદો. આ બધા અનુભવોની સ્ટેજીસ છે એ બધી પસાર થઈ રહી છે. શું થઈ રહી છે? પાસ. ઓટોમેટિકલી એ પાસ થઈ રહેલ છે. આપણે એવું માનીએ છીએ કે હું પાસ કરી રહ્યો છું, બસ એનું નામ ભ્રાંતિ. થઈ રહ્યું છે એનો ખાલી શું છું? ઓબ્ઝર્વર. ને કરી રહ્યો છું તો પછી બોજો છે. હું કરી રહ્યો છું તો પછી બોજો છે. પણ થઈ રહ્યું છે. શું છે? એ હું આ વિજ્ઞાનને એટલું અદ્ભુત માનું છું. કુદરતે જે આખું આ દર્શન ખુલ્લું કર્યું એના કારણે જે આ વિજ્ઞાન ખુલ્લું થયું, અદ્ભુત વિજ્ઞાન. અને આજે હજારો લાખો લોકોને વિજ્ઞાન થ્રુ મીડિયા કામ કરી રહ્યું છે. જય સચિદાનંદ. સ્વામીજી આપો છો કે પાણી ક્રિયા કરીએ, ચાલીએ પણ ક્રિયા થાય, એ વખતે હું છું તો આ ક્રિયા થાય, પણ એમાં બીજા તત્વો ભરેલા હોય છે. એ આપણે શું લેવા દેવા? એટલે આપણે એક જ ગણીએ તો ચાલે કે મારી રીતે થાય છે. હું ચેતન છું, બાકી બધા જળ તત્વો છે. ગમે તે હોય, ગમે તેટલા હોય, આપણે શું વાંધો છે? આપણને શું વાંધો છે? બીજા બધાને 5 તત્વથી વધારે છૂટું ના હોય છતાં તો આપણે પોતે છીએ. નહીં, મને એટલે જરા ડાઉટ કરતો. અને બોલો એ જો આપણે હમણાં કીધું ને કે સ્વામી સામે આત્મા છે એની જાગૃતિ શરીરમાં હોય છે, તો એ રીતે સ્વામી સામે કુદરતી આત્મા બી હોય છે. બંને એક છે, એક વસ્તુ નથી. એટલે કન્ટિન્યુઅસલી કુદરતી આત્મા અને આત્માની હાજરી. હું સુધારતો છું ને મારા સિવાય બધું કુદરતી રીતના આ બે છે. જ્ઞાન અને દર્શન બીજું આ બ્રહ્માંડમાં મુક્તિનું કોઈ વિજ્ઞાન જ નથી. એટલે એક સાથે સ્વામી સામે કુદરતી આત્મા ચાલુ છે. Everything except the pure soul, everything is કુદરતી રચના. તો હું કઈ કરતો નથી, આ કરતો નથી, જાણતો નથી, સમજતો નથી, અનુભવતો નથી, ભોગવતો નથી, જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા નથી. આ બધું આખું પેકેજ કુદરતી રચના. શરીર પણ કુદરતી રચના અને સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કુદરતી. ને હું કુદરતી રચનાના સંપૂર્ણ પેકેજથી મુક્ત એવો મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી, પ્રકૃતિનો એક પણ ગુણ કોઈ પઝલ જ નથી. જ્ઞાન ને દર્શન સિવાય બીજું કોઈ મુક્તિનો માર્ગ જ નથી.
જ્ઞાન અને દર્શનની સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આ જ ઉપયોગ, આ જ પુરુષાર્થ ને આ જ અનુભવ, આનાથી કેવળ દર્શન ને કેવળ જ્ઞાન થશે, બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. અને સ્વામીજી બીજું એક મને આપને પૂછ્યું છે, હું હમણાં તો છું પણ વર્ષો પહેલા બીજી સાધના કરતો તો ત્યારે છે ને અમુક કંઈક મંત્રનો અંદર કહીએ ને કે એ ભેગો એક્સપિરિયન્સ સ્ટાર્ટ થયો. તો એનો અર્થ એમ નથી કે અંદર શુદ્ધાત્મા છે ને તો કેવી રીતે સ્ટાર્ટ થાય? પહેલી વસ્તુ એ અનુભવ આત્માની હાજરી વગરના જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન ત્રણેયનો અનુભવ આત્માની હાજરીમાં જ જડ, અજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન ત્રણમાંથી એક એક્સપિરિયન્સ. ને એટલે આપણને ખાલી કહી દે કે શુદ્ધાત્મા હું છું અંદરથી, તો આવો અનુભવ આવે જ નહીં. શુદ્ધાત્મા હું અંદર શુદ્ધાત્મા છું નહીં તો આવો એક્સપિરિયન્સ આવે જ નહીં. તો તમે કોઈ જ્ઞાન લો કે એ ભેગો એક્સપિરિયન્સ સ્ટાર્ટ થાય તો એનો અર્થ એમ નથી કે હું શુદ્ધાત્મા છું. નહીં તો એક્સપિરિયન્સ આવે. પણ આ સાચી છે કે આત્માની હાજરી વગર અનુભવ શબ્દ બોલી શકાય નહીં. મળતું બોલી શકે બસ. પણ અનુભવ કયા પ્રકારનો છે? એક પ્રકાર છે અનુભવ અજ્ઞાનનો છે, જ્ઞાનનો છે કે વિજ્ઞાનનો છે. અજ્ઞાનનો અનુભવ અધોગતિમાં લઈ જાય, જ્ઞાનનો અનુભવ ઉદ્ભગતિમાં લઈ જાય અને વિજ્ઞાનનો અનુભવ મુક્તિમાં લઈ જાય. અનુભવ તો છે નહીં એટલે આપણને 100% ખાતરી થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. કારણ કે કોઈ પણ ડાઉટ એમ થાય કે શુદ્ધાત્મા હશે કે નહીં એવું કોઈ થાય તો આપણને 100% ખાતરી થઈ જાય કે આ શુદ્ધાત્મા છે, આ શરીર છે, એટલે એકદમ કન્ફર્મ થઈ જાય. આપણે શુદ્ધાત્મા છીએ, હતા છીએ અને રહેવાના. શરીરનું અસ્તિત્વ રહે કે ના? કારણ કે આપણે પરમેનન્ટ છે, શરીર પરમેનન્ટ, સંજોગો પરમેનન્ટ, સાધનો પરમેનન્ટ, અને આ દુનિયામાં પ્રાપ્ત કરેલું સામાજિક ધાર્મિક જ્ઞાન પણ પરમેનન્ટ. પણ હું કેવો છું? પરમેનન્ટ. સમજાય છે? ધેટ્સ આખું તત્વ છે. બધાને બદલાય, સામાજિક જ્ઞાને બદલાય, ધાર્મિક જ્ઞાને બદલાય, બધાને બદલાય. સંજોગાથી મારું જ્ઞાન ક્યારે ના બદલાય? કારણ કે હું શાશ્વત, મારું જ્ઞાન પણ મારું જ્ઞાન ખડાય ક્યારે કે હું ટેમ્પરરીમાં ઇન્વોલ્વ થઉં તો પાછું ખડાય. કેમ ખડાય? કારણ કે કન્ફ્યુઝન. એટલે કઈ રીતે ટેમ્પરરીમાં રિલેટિવમાં સ્થૂળ દાખલો આપું. સ્થૂળ દાખલોને જલ્દી ખબર પડશે, સૂક્ષ્મ દાખલો જરા વાર લાગે. સ્થૂળ દાખલો એટલે શું? દાખલા તરીકે તમે કુંવારા છે, કોઈ પસંદ કુંવારા બતાવે બન્યા ત્યાંથી શરૂ થયું. હવે હું છું અને મારી છે, બોલતા નથી. પછી પાછા બીજા બીજા પસંદ. હવે કે છે મારે તો સમાધિ જોઈએ. અલા મેળવી ઉપાધિ તમે જોઈએ છે સમાધિ. એમ માણસ એક એક વસ્તુમાં પોતાની નથી તેમાં ઇન્વોલ્વ થાય અને પછી કે મારે આત્માનો અનુભવ કરવો છે. કેવી રીતે થાય? ઇન્વોલ્વ નહીં થવાનું. અવસ્થા ને ઓબ્ઝર્વ કરો અને પાસ થતી જુઓ. મેં અપની કરી, મારે અંત લાવવાનો છે, આ ભ્રાંતિ કાઢી નાખો. સુખનો પણ અંત આવશે માનેલા, અને દુઃખનો પણ, અને અવસ્થાનો પણ, અને શરીરનો પણ, અને સંબંધોનો પણ. જેનો અંત આવે તે આપણે લાવવાનું છે. આપણે ઓબ્ઝર્વર રહેવાનું છે. શું રહેવાનું છે? ધેટ્સ ઇટ. અવસ્થાની બિગિનિંગ થી તો એન્ડ સુધી થવાનું છે. આમ તો પુરુષાર્થ નહીં કરવાનો. ખાલી ઓબ્ઝર્વર રહીએ તો આ પુરુષાર્થ આપણે કરીએ જ ને. આ શરીર અને આત્મા બેને સિદ્ધાંતથી જુદા સમજવા, જુદા જોવા, જુદા અનુભવવા, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાનનો પુરુષાર્થ છે. જુદા સમજવા, જુદા જોવા અને જુદા અનુભવવા, આટલો જ પુરુષાર્થ છે. બીજો કોઈ ક્રિયાકારી પુરુષાર્થ નથી. બાકી બધું જે કંઈ થાય મન વચન કાયા એ બધું કુદરતી કોઈના પણ મન. સમજાય છે? આવું સરળ સહજ સુગમ વિજ્ઞાન છે અને હજારો લાખો લોકોમાં કામ કરી રહ્યું છે. તમે જોજો તમારે આ આધ્યાત્મિક ક્રાંતિ છે. આ નોલેજ નથી, આ પંથ નથી, આ વાળો નથી, આ કોઈ વ્યક્તિનું ક્રિએશન નથી. This is the universal truth applicable for any living being creatures. બધાને લાગુ પડે. માને કે
આ સંપ્રદાય નથી કે હું માનું તો રાખવું પડે, ના માને તો નહીં. કુદરતનો કાનૂન નહીં માનો તો પણ લાગુ પડશે. તો જે ધર્મને ના માનવું તો ના માનો, કમ્પલસરી નથી. દુનિયામાં લાખો ધર્મ છે, કોઈને પણ માનીએ, કોઈ ના માને. પણ વિજ્ઞાનને નહીં માનવું, કુદરતને નહીં માનવું, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. કારણ કે એના વગર ફિઝિકલ બોડીનું અસ્તિત્વ છે જ નહીં. કુદરતને ન માનવું, કુદરતના કાનૂન ન માનવું, એના વગર આપણું બોડીનું અસ્તિત્વ જ નથી. એક સમય એવો નથી કે આ બોડી શ્વાસ વગર જીવી શકે. જીવી શકે તો શ્વાસ કોણ, પાણી કોણ, વનસ્પતિ કોણ, આ પંચમહાભૂતનું શરીર કોણ? અને તમે પૂછો માનતો નથી તો કુદરતને ન માનવું એનાથી મોટું અજ્ઞાન કરવું. રામકૃષ્ણ મહારાજને નહીં માનવું તો ચાલે, કારણ કે તમે નથી ને તમારા નથી. સમજાય છે? પણ કુદરતને નહીં માનવું તો નહીં ચાલે. એના વગર એક સેકન્ડ પણ તમે જીવી શકો એમ બોલતા નથી. યસ કે નો? આ દુનિયામાં રામકૃષ્ણ મહારાજ સહિત અનેક મહાપુરુષો નહીં માનનારા પણ જીવે છે કે નથી જીવતા? બસ તો પછી એ કમ્પલસરી નથી. પણ કુદરતને ના માન એનાથી મોટું કોઈ અજ્ઞાન જેના વગર શરીરનું અસ્તિત્વ જ સંભવ નથી. પણ ધર્મગુરુએ ભ્રાંતિથી એવા વર્તુળ ઉભા કરીને તમને ફિટ કરી દીધા કે માનવ પ્રચારનું વર્તુળમાંથી બહાર નીકળે. અને મહાપુરુષોએ પોતે પોતાનું જીવન જીવ્યા છે એ તમે જુઓ. એ પોતે આખા દુનિયામાં જ્યાં જ્યાં કુદરતી સંજોગો આપ્યા ત્યાં ભ્રમણ કર્યું અને પછી અનુભવ મેળવ્યો કે ખરેખર આ દુનિયામાં કશું મારું છે નહીં. મહાપુરુષ કોઈ પણ જુઓ. રામને 14 વર્ષનો વનવાસ, પાંડવોને 12 વર્ષનો વનવાસ, મહાવીરને 42 વર્ષનો વનવાસ. ચાલો, સ્વામિનારાયણ ભગવાનને 24 વર્ષનો વનવાસ, 24 years. સમજાય છે? જંગલોમાં જ ફર્યા. વિચાર કરો, ઓલ ગ્રેટ વનવાસ ને કુદરતના ખોળામાં બધું શીખ્યા નહીં. કારણ કે જ્ઞાન શું શીખવાનું હતું, ત્યાં દુનિયા શું છે, કઈ રીતે ચાલે છે એ તો સમજવાનું. આત્મા તો આપણે છીએ, પણ શરીર આપણે શરીરને ચલાવતા ને શરીર જે કરે છે આપણે કરતા ને શરીર જે ભોગવે છે આપણે ભોગવતા. આ તો સમજવાનું. પણ આ ક્યારે સમજાય? જ્યારે આ દુનિયાનું સનાતન સત્ય સમજો, એમાં શરીરનું પણ સનાતન સત્ય આવી જાય છે. જે જાણવાનું હતું તે આ, અને જાણ્યું આપણે ધર્મ અને સંપ્રદાય, વ્યક્તિ વિશેષના જ્ઞાન. કયું જ્ઞાન જાણ્યું? હા, પછી વ્યક્તિ વિશેષના જ્ઞાનને જાણો એટલે પછી શું થાય? કોમ્પિટિશન ને કમ્પેરિઝન. પેલો કે હું રામને માનું છું, પેલો કે હું કૃષ્ણને માનું છું, પેલો કે હું મહાવીરને માનું છું, પેલો કે હું શિવને માનું છું. ક્યાં કે તો આ કોમ્પિટિશન થઈ ગઈ. પણ કુદરતના કાનૂનને કોણ ચેલેન્જ કરે? બોલો, કુદરતના કાનૂનને ચેલેન્જ કરે તો નથી માનતો. આનું નામ સનાતન સત્ય. સનાતન સત્ય એટલે સાંપ્રદાયિક સત્ય નહીં. સનાતન સત્ય એટલે જીવ માત્રને માને કે ન માને તો પણ લાગુ પડે. સમજાય છે? માને કે ન માને, ધર્મ તો માનો તો લાગુ પડે, ના માનો તો. આજે તમે ચરણદી વાંચો છો, દાદા ભગવાન જ્ઞાન ના લીધું હોય તો નહીં માનો, તો બધા પાપી કહેવાય. તમે સ્વામિનારાયણ ધર્મ માનતા હો, શિક્ષાપતિ ના વાંચો તો ગુનો કહેવાય. પણ તમે સ્વામિનારાયણ ધર્મ ના માનતા હો તો કઈ? એટલે કુદરતનો કાનૂન નથી. હવે કુદરતનો કાનૂન એટલે તમારા પ્રત્યેક શ્વાસોશ્વાસ અને શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલું જીવન એ કુદરતી કાનૂનના હાથમાં છે. ક્યારે શ્વાસ શરૂ કરવો ને ક્યારે બંધ કરવો એનો કંટ્રોલ કોની પાસે છે? ક્યારે આ શરીરને કેવા સંજોગો આપવા, ગમતા કે ના કરવા, એ કોના હાથમાં છે? વિચાર કરો. આપણને માનીએ કે ઓક્સિજનની કિંમત શું? દુનિયા તો ઓક્સિજનથી ભરેલી છે. વાત સાચી છે કે દુનિયા ઓક્સિજનથી ભરેલી છે, પણ તમારું નાક કાળક દબાઈ દેવામાં આવે તો ખબર પડે કે ઓક્સિજનની શું કિંમત છે. બોલતા નથી. પછી તમને કહે કે 10 મિનિટ નાક બંધ કરવું એ સારું કે કરોડ રૂપિયા આપો તો કે વાત લેવા દો. યસ કે નો? તો આ શરીરની કિંમત કેટલી સારી સમજાય છે કે નહીં? કુદરત રાખે ને
હવે સમજી ગયા. જ્યાં સુધી આનું આયુષ્ય કર્મ હશે ત્યાં સુધી એને શ્વાસ મળશે. આ જુઓ ને, પેલા 42 કે 43 કર્મચારીઓ નીકળ્યા હા સ્વર્ગમાંથી, કેટલાક દિવસ પછી નીકળ્યા. વિચાર કરો. અને પાછા હેલ્ધી. કેવા નીકળ્યા? કોઈની કોઈ બીમારી નહીં, રોગ નહીં, કોઈને કોઈ તકલીફ ના થઈ. હેમ કેમ બહાર નીકળ્યા આટલા દિવસો પછી સ્વર્ગની અંદર. વિચાર, કુદરતને રાખવું છે તો બધું થઈ શકે. મનુષ્ય એને સહાયક થઈ શકે, શું થઈ શકે? પણ કુદરતને ના રાખવું તો ગરીના છઠ્ઠા ભાગમાં ઉપર પહોંચી જાય. ચાલતા ચાલતા ગુલાબ ખાઈને ઉપર પહોંચી જાય. એમાં કોઈ સુરતમાં જવાની જરૂર કુદરતનો કાનૂન કેવો છે કેવો છે તમને એ સમજવાની જરૂર છે. અને મને મારા જીવનની અંદર ઇમ્પોર્ટન્ટ છે લો ઓફ નેચર. એને જેમ છે તેમ રિયલાઇઝ કરવું, પબ્લિશ કરવું, જેથી લોકોની અંદર જે રિલેટિવ ટ્રુથના જે કન્ફ્યુઝન છે એ ખલાસ થઈ જાય. રિલેટિવ ટ્રુથના કન્ફ્યુઝન, રિલેટિવ ટ્રુથ એક ભ્રાંતિ છે. શું છે? રિલેટિવ ટ્રુથ રોંગ નથી, પણ રિલેટિવ ટ્રુથને માનવું એ ભ્રાંતિ છે. રિલેટિવ ટ્રુથ એ કુદરતી ઘટના છે, પણ એને માનવું એ ભ્રાંતિ છે. શું છે? કારણ કે રિલેટિવ ટ્રુથ એ કર્મના ભોગવટાની કુદરતી બનાવેલી અવસ્થા છે. એના તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. આ અવસ્થા મારી છે, મને થયું, મેં કર્યું, મેં બોલ્યું, મેં વિચાર્યું, હું બોલ્યું, એ માનવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો ને? ધ્યાનની પૂરતા ભગવાન તો સ્પષ્ટ કર્યું કે મન વચન કાયની અવસ્થા માત્ર की જરૂર છે. માં કે નવું આપણે કહેતા, આપણે તો આ સબ્જેક્ટને એનલાર્જ કર્યો, વિગતવાર સમજાવ્યું કે જેથી એની પાછળ રહેલું સાયન્સ લોકો સમજી શકે. સાયન્સ તો તમારી પાસે હતું, સાયન્ટિફિક વિઝન નતું. શું નતું? આધ્યાત્મ વિજ્ઞાને તમને સાયન્ટિફિક વિઝન આપ્યું છે. પ્રોસેસ સાથે. કેવું? પ્રોસેસ સાથે. પેલું સાયન્સ હતું પણ સાયન્ટિફિક વિઝન નતું. જો સાયન્ટિફિક વિઝન હોય તો સામાયિક પ્રતિક્રમણને પુરુષાર્થ ટાઈટલ લાગુ પડે. પણ જો સાયન્ટિફિક વિઝન ના હોય તો ક્રિયાના કર્તા અને માલિકને ભોગતા છીએ તો સામાયિક પ્રતિક્રમણને પુરુષાર્થ પણ કહેવું પડે. પણ સાયન્ટિફિક વિઝન હોય તો મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે અતિક્રમણ એ પણ કુદરતી રચના અને પ્રતિક્રમણ એ પણ. કારણ કે બંને કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. તો દેખ, આપણી પાસે સાયન્ટિફિક વિઝન નથી. એને કારણે આ બધા પઝલ થયા. નું નેક્સ્ટ સેશનમાં ડિટેલમાં કુદરતી કાનૂન અને કુદરતી રચના ત્રણ વસ્તુ જે આપણી આધ્યાત્મ વિજ્ઞાનની ફંડામેન્ટલ થીમ છે એ નેક્સ્ટ સેશનમાં બહુ જ વિગતવાર તમને સમજાવીશ. અને જેને ઓળવા પ્રયત્ન કર્યો ત્યારે એવા સંજોગો નતા કે લોકો સાયન્સ એક્સેપ્ટ કરે. એટલે પાછું ધર્મને આપવું પડ્યું. એટલે આ ડ્યુઆલિટીમાં ઓરિજિનલ સાયન્સ પછી ખુલ્લું, સેન્ટેન્સ રૂપે ખુલ્લું થયું, શબ્દ રૂપે ખુલ્લું થયું, સાયન્ટિફિક પ્રોસેસ રૂપે એક્સપ્લેનેશન ના થયું.